સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજે આપણે એવો ક્વેશ્ચન શીખીશું કે જે ક્વેશ્ચન તમારે વારંવાર કરવો પડે છે કે કોની સાથે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે તમે કોની સાથે ક્રિકેટ રમો છો, તમે કોની સાથે ક્લાસની અંદર બેસો છો, કે તમે કોની સાથે ડિનર કરો છો. તો આ કોની સાથે જ્યારે તમારે ક્વેશ્ચન કરવો છે તો તમારે ઉપયોગ કરવાનો છે વિથ whom નો. આપણે પ્રેક્ટિસ કરીશું સ્પીકિંગની. જો વિથ whom એટલે કે કોની સાથે, એનું મીનિંગ તમને ખબર છે, પણ ઉપયોગ કેવી રીતે કરવો ટેન્સની અંદર એ આજે આપણે શીખીએ. કે તમે કોની સાથે લંચ કરો છો. પ્રથમ એક્ઝામ્પલ છે તો શું આવે? વિથ whom, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો ડુ યુ. વિથ whom do you have lunch, એટલે કે તમે કોની સાથે લંચ કરો છો. તમે કોની સાથે ક્રિકેટ રમો છો તો શું આવે? વિથ whom do you play cricket, એટલે કે તમે કોની સાથે ક્રિકેટ રમો છો. તમે કોની સાથે ક્લાસમાં બેસો છો તો શું આવે? વિથ whom do you sit in the class, એટલે તમે કોની સાથે ક્લાસમાં બેસો છો. તમે કોની સાથે ઓફિસ જાઓ છો તો વિથ whom do you go to office, go to office. તો ફ્રેન્ડ્સ, ઇન સિમ્પલ કે તમારે કંઈ પણ કામ રોજ તમે કરો છો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત છે તો વિથ whom do you એનું સ્ટ્રક્ચર છે V1 અને ઓબ્જેક્ટ. તમે કોની સાથે ઇંગ્લિશ બોલો છો તો વિથ whom do you speak English. તમે કોની સાથે ચેસ રમો છો તો વિથ whom do you play chess. તમે કોની સાથે પ્રેક્ટિસ કરો છો તો વિથ whom do you practice. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ સ્ટ્રક્ચર તમને ક્લિયર થઈ ગયું હશે. પણ જો એમ બોલું કે પાસ્ટની અંદર તમે કોની સાથે પ્રેક્ટિસ કરી, તમે કોની સાથે ક્રિકેટ રમ્યા, તો આવા સેન્ટેન્સ માટે એક જ સ્ટ્રક્ચર છે કે જો અહીંયા ડુ યુ છે, ડુ નું ભૂતકાળ શું થાય? ડીડ. બસ આટલું ચેન્જ કરવાનું છે કે તમે કોની સાથે લંચ કર્યું તો શું આવે? વિથ whom did you have lunch. તમે કોની સાથે લંચ કર્યો. તમે કોની સાથે ક્રિકેટ રમ્યા તો વિથ whom. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક મિસ્ટેક કરી છે કે whom નો સ્પેલિંગ WHOM આવે. આઈ એમ સોરી. વિથ whom did you play cricket. તમે કોની સાથે ક્રિકેટ રમ્યા. તમે કોની સાથે ક્લાસમાં બેસ્યા તો વિથ whom did you sit in the class. તમે કોની સાથે ઓફિસ ગયા તો વિથ whom did you go to office. તમે કોની સાથે પ્રેક્ટિસ કરી તો વિથ whom did you practice. તો અન્ડરસ્ટુડ શું ચેન્જ છે કે ડુ યુ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની વાત છે અને ડીડ યુ તો પાસ્ટ ટેન્સની વાત છે. પણ જો એમ કહું કે ફ્યુચરનું તમને ક્વેશ્ચન કરું કે તમે કોની સાથે લંચ કરશો, તમે કોની સાથે ક્રિકેટ રમશો, તો કઈ ચેન્જીસ નહીં આવે. ઇન સિમ્પલ કે ડીડ ની જગ્યાએ શું આવે? વિલ. કેટલું ઈઝી છે ક્વેશ્ચન કરવો. ડુ, ડીડ અને વિલ. whom will you, with whom will you have lunch. તમે કોની સાથે લંચ કરશો. તમે કોની સાથે ક્રિકેટ રમશો તો with whom will you play cricket. શું આવે? with whom will you play cricket. તમે કોની સાથે ઓફિસે જશો તો with whom will you go to practice. તમે કોની સાથે ડિનર કરશો તો શું આવે? with whom will you have dinner. શું ચેન્જીસ થયું? પ્રેઝન્ટ ટેન્સની વાત છે તો કરો છો તો ડુ યુ, કર્યું તો ડીડ યુ અને કરશો તો વિલ યુ. પણ ફ્રેન્ડ્સ, જો તમને કોઈ કન્ટિન્યુ ટેન્સની અંદર ક્વેશ્ચન કરે તો, જેવી રીતે કે તમે કોની સાથે ક્રિકેટ રમી રહ્યા છો, તમે કોની સાથે કંઈ કામ કરી રહ્યા છો, ત્યારે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? તો અહીંયા ટેન્સની અંદર થોડું ચેન્જ થાય છે સ્ટ્રક્ચરની અંદર કે વી નું આઈએનજી ફોર્મ આવે, ઓકે, V4 આવે અને અહીંયા ડુ ડઝ ની જગ્યાએ શું આવે? એમ, ઇઝ અને આર. જેવું જેવું તમારું મીનિંગ છે કે હું એમ ક્વેશ્ચન કરું કે તમે કોની સાથે ક્રિકેટ રમી રહ્યા છો તો શું આવે?
with whom are you playing નું શું આવે? playing cricket. શું ચેન્જ થયું? બરોબર ધ્યાન આપજો કે ડુ ની જગ્યાએ ડીડ ની જગ્યાએ વિલ ની જગ્યાએ શું આવે? આર. અને હંમેશા કન્ટિન્યુટી ટેન્સ ની અંદર વર્બ નું શું આવે? આઈએનજી. પ્લે નું પ્લેઇંગ, રન નું રનિંગ. તમે કોની સાથે માર્કેટ જઈ રહ્યા છો તો શું આવે? with whom are you going to market? તો અન્ડરસ્ટુડ? શું કહેવા માંગે છે કે કંઈક કામ ચાલુ છે તો એમ ઇઝ આર અને વી નું આઈએનજી ફોર્મ. તમે કોની સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છો તો શું આવે? with whom are you practicing? શું આવે? practicing. ઓકે, કે તમે કોની સાથે ક્રિકેટ રમી રહ્યા હતા? તમે કોની સાથે માર્કેટ જઈ રહ્યા હતા? કે તમે કોની સાથે વાતો કરી રહ્યા હતા? તો શું આવે? with whom are એમ ઇઝ આર નું શું આવે? was અને were આવે. ઓકે, કે with whom were you practicing? તમે કોની સાથે પ્રેક્ટિસ કરી રહ્યા હતા? તો આ સિમ્પલ કોન્સેપ્ટ છે, તમને એટલું મીનિંગ ખબર પડી જવી જોઈએ કે with whom એટલે કોની સાથે ટેન્સ પ્રમાણે ચેન્જ થાય કે પ્રેઝન્ટમાં ડુ, ઓકે, અને કન્ટિન્યુ ની અંદર આર યુ અને વર યુ. સો ફ્રેન્ડ્સ, આ સ્ટ્રક્ચર છે. હજુ વધારે ટેન્સ ની અંદર પ્રેક્ટિસ કરી શકાય કે? સો ફ્રેન્ડ્સ, તમે મોડલ વર્બની સાથે પ્રેક્ટિસ કરી શકો કે? ક્વેશ્ચન કરું કે તમે કોની સાથે પ્રેક્ટિસ કરી શકો છો તો શું આવે? ધ્યાન આપજો બરોબર. with whom પછી કરી શકવું તો કેન યુ પ્રેક્ટિસ? V1 આવે. ઓકે, તમે કોની સાથે ક્રિકેટ રમી શકો છો તો શું આવે? with whom can you play cricket? તમે કોની સાથે વાતો કરી શકો છો તો with whom can you talk? અન્ડરસ્ટુડ? કે કરી શકવું તો can you. સો ફ્રેન્ડ્સ, આ છે with whom નો મેજિક. અન્ડરસ્ટુડ? કેવી રીતે ઉપયોગ કરવો કે જેવો જેવો ટેન્સ છે એ પ્રમાણે, કે પ્રેઝન્ટ ની અંદર ડુ, પાસ્ટ ની અંદર ડીડ અને ફ્યુચર ની અંદર વિલ, અને કન્ટિન્યુ ની વાત થાય તો એમ ઇઝ આર, વોઝ, વર અને વિલ. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ જે સ્ટ્રક્ચર છે એ તમને ક્લિયર થઈ ગયા હશે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર અને વિથ whom નો ઉપયોગ કેવી રીતે કરવો. જો આવી જ રીતે ઇંગ્લિશ બોલવું છે, પ્રેક્ટિસ કરવી છે તો અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ.